ઘેર ચા નહીં પીવાની હેડ બોમ્બ નહીં ફોડવો ચા તો પી લે પણ હેડ ચા પી લે આ જીવરો ચા પીને આવ્યો દેખ આ ટકલો ચા પીને આવ્યો આ તું એ ચા પી લે હેડો ઘેર ચલો દોડ ઘરમાં દોડ હા તો ગાઈસ આપણા બંકો એટલે વિમલ હવામાં નોકરી જવા માટે તૈયાર થઈ ગયા બાઇક સાફ કરી દીધું આ સુખી જીવન સુખી માણસ એ કહેવત જેવી એવી ભૂલ માફ કરજો ના એનો ભત્રીજો પેટ્રોલ એના ઈકણ બતાવે એના ભત્રીજાના હવામાં જાણી કીધું ને મગજ બેન્ડ થઈ ગયું તો ગાઈ સારું આપણું બાઈક આ માસી વાહન ધોવી હવામાં ને આપણા આજે કોમને જવાનું નહીં એટલે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું ને આપણા સૂરજે હેડ્યા હવે તૈયાર બૈયાર થઈ નોકરી ટિફિન લઈ લીધું ના વાહણ બધા બહાર લાવી હવામાં ચા નાસ્તો કરે તો બધા વાહણ બધા બહાર લાવી ધોવાનું ચાલુ થઈ ગયું ના પપ્પા અંદર ભજન વાપરી શાંતિથી હવામાં નાસ્તો હતો એ કરી લીધું આપણે ખીચડી વઘારેલી હતી ચા બા બધું નહીં વાહ મારા ચંપલ ચો જ્યાં જો આ જીવરો તને ચા પીવા લઈને આવે હેડ જતો રહે ટકા ચા પીધી કે નહીં આવામાં નીકળી જવા થોબડું ધોયા વગર હેડે ભયા ચલો ના નહીં હા લેતા અમ્મી બોલાવો જાય જતા અમ્મી ધોવા લઈ ચા પીવા લઈ જાય જાય ચા પી લેવાનું હા વાહ દિવાળી આવશે ને એટલે તને ટેટા લઈ આવે હજી દિવાળી તો વાર હજી તો નોર તો આયા નહીં હા રે એવું લઈ આવશે આપણે નહીં જોયું હજી દિવાળીની વાત નહીં કોઈ આવી જાય દિવાળી તો તાન ના જોજે કોઈ છોકરો ટેટો નહીં ફોડતો તારા ટેટા ફોડવા અત્યારે તામાં હજી નોરતો તો જવા દે એવો ડબ્બો લઈ આલો હા તો દિવાળી આવશે એટલે લઈ આલે તો ગાઈસ ચાય જી યાર નહીં રોટલી ખાવાની હે તારા ચમ તો ગાઈસ આપણે ઘેરથી નીકળી જઈએ ચકલાના દોણા નાખવા માટે મંદિરે આવીએ ને એવામ થઈને જવું પડે ને જબ્બર વધી ગયો ચોમાહામ ઢેચણે આવી ગયું બધું એ ને હવામાં આ બાજુ તમારે ઠાર પડે ને તે નાઇટીઓને બધું ભેનું થઈ ગયું જો હા આમાં ઠાર પડવાનું ચાલુ થઈ ગયો એટલે હવે શિયાળો આવી જાય દિવાળી તો ઠંડી પડે જ છે ગોગા મહારાજનું મંદિર એ કને ચકલોના દોણા રોજ નાખીએ જો ખાલી આ ખિસકોલી જાનું આપણે આવીએ ને એટલે આવીને જ ઊભી હોય રાહ જોઈને જ બેઠી હોય આપણી ને બીજા ચકલા જે લેબડા ઉપર બોલી એ બધા રાહ જોઈને બેઠા હમણાં આ દોણા નાખશે ને સેવો એટલે આવી જશે એ શું કરો અલે આ ભૂત આવ્યું હતું ને તું ના આવ્યો વિરાટ શું કરો લે હા રમ હા હું રમ ગાઈસ હા અમારા છોકરા રમવા આવી ગયો ને અમારા ભોણા ભાઈ એ શું કરા હા હા એટલે હશે ભર્યો તો કોથળા કૂદ કોથળો નહીં આ તો કોથળી હે આઈ જાડા ચલો દોડો એટલે આ જો અન્ય પીવા આ દોડીને આવતો રહ્યો તો આવ્યો તો એટલે વિરાટ તું ચમ ના દોડ્યો હા તારા કોથળા કૂદ નહીં રમવી હા કઈ જુઓ છોકરો તમારે આવું હા હવામાં
તો આખો દાડો રામ રામ કરતા હોય છે તે તબક તબક વાળો જો પછી રમકડો બધું રમણ ભમણ પડ્યું હોય નહીં વિરાટ? હા ગાઈસ હયાન સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયો. રોટલી ને થોડું શાક ખાધું ને નાસ્તા હું ભર્યો ભયા મને બતાય તો ખરા હું ભર્યું નાસ્તા બતાય ભૂંગળા પણ થોડા આલીને તો જા મને ચખાડજે એક બે ભૂંગળા કેવા બન્યા બસ એક જ ભૂંગળું તું થઈ જાય તો ગાઈસ હા સ્કૂલ માટે તૈયાર થઈ ગયો. સ્કૂલ એટલે બાળ મંદિરમાં જાય નાસ્તો બની આવે તો ભૂંગળાનો ને જો ખાલી હવે હોય એવા તૈયાર થઈ જાય સ્કૂલ માટે હાથે હાથે પેકિંગ કરી દો બધું થેલો કમ્પ્લીટ કરી દો અંદર બધું ભરી દો ભયા એ હબળા લ્યા ચોપડી લીધી ને સિલેટ કે ખાલી નાસ્તો જ ભરવાનો એકલો નાસ્તો જ ભરીને જતું રહેવાનું હા હા તૈયાર થઈ ગયા હા લે યાર તો હેડે સ્કૂલ જવા માટે જો આવજો હો ટાટા ટાંબી મૂકો આવા જો ખાલી હા સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગઈ હું તને લેવા આવે ટાંબી મૂકો આવશે ને એટલે હું તને લેવા આવે જો આડો ચંપલ પહેલો ચલો તો ગાઈસ આપણે હયાનને મૂકવા જઈએ સ્કૂલમાં આજે હયા નહીં કહેતો હતો કે તમે મૂકવા આવા નહીં ભયા હું મૂકવા આવું કે તામ્મી હું હા જો લેડ આ બાજુ એ બાજુ તો બોધેલું હોય પેલું બંધ રસ્તો જો તો ગાઈસ આ બાજુ તો કાબેરો બોલા કોઈક આવ્યું ને બિલાડી નોળિયો હાફ બાપ ધોમરારું તો કાબેરો બી બોલતી હોય ને પણ હવે દેખાતું નહીં શું આવ્યું તો લેડો આપણે હયાનને મૂકીને આવીએ સ્કૂલમાં લેડા ભયા ચલો એ પેલા યુવાના બહેણું હોય ને એટલે તો ગાઈસ આપણે મૂકવા જતા પણ પાણીની બોટલ ભૂલી ગયા હતા તો આપણે પાણીની બોટલ પાછા ઘેર લેવા આવીએ જેમ કે હિરોઈન કહે કે અમને ટીચર બોલી પાણી ના લઈ જઈએ તો આપણે પાણીની બોટલ ઘેર લેવા આવીએ પાછા જો એના અંગાત પાછો લઈ તો આપણે પાણીની બોટલ લઈ પાછા મૂકવા જવું પડશે. તો ગાઈસ પાણીની બોટલ લઈ લીધી નવા હેડઈએ પાછા નહીં ભયા. તો ગાઈસ આ રહી હા હયાનની સ્કૂલ આંગણવાડી જેવા આગળ આગળ જોઈએ. તો ગાઈસ હવે રોધવાની તૈયારી કરી ઘરનો બધો ના મમ્મી જ્યાં લોકાઈ હજી તો રોધવાય હજી તો તૈયારી કરી હજી મૂકવાય નહીં હું તો ઘેર જ હતો શું કામ હોય તાન આપણે શેતમ જેનું કરું તાન તમે લોકોજી ના કહો જહ કહો હમ શાક બનાવવાનું ડુંગળી સેવો ને ઘઉંની રોટલી કરીશ. તો મમ્મી જે તો હવાના લોકાઈ તે હવા આવ્યા હું હપ્તો ભરી દીધો 9 વાગે આવી ગયો તો હપ્તો ભરવામાં હપ્તો લેવા માટે તો એટલે વહેલો આવે છે તો ભાઈ. તો ગાઈસ મમ્મી બે જઈએ શાક સમારવા માટે ડુંગળી સમારી ડુંગળીને સોયાબીનનું શાક બનાવવાનું હોય પેલી સાઈડ થાય રોટલા અમે ઘઉંની રોટલીને રોટલા કહીએ અમારા બાજુ રોટલી નહીં કહેતા રોટલા જ કહેવાય. તો ગાઈસ આપણે હયાનને લેવા આવીએ સ્કૂલે ને આ બધા છોકરા બહાર આવી ગયો ટાઈમ થઈ ગયો પાણી પીવા આવ્યા બધા લે આ કોણ લઈ લે ચંપલ કોણ પહેરશે તારા ચંપલ લેતા પેલા ચંપલ લેતા જા ચંપલને બધું ભૂલી જાઓ ઘેર જવાના ટાઈમે
શું થઈ ગયું ટાઈડા? વાહ, હું કે તું મસ્તી ના કાઢે ઘેર આવતા જ. તો ગાઈસ આપણે હવે શહેરને લઈને ઘેર આવી ગયા એટલે આપણને લાગી ભૂખ ને ખાવાનું થઈ ગયું. તો આપણે હવે ખાઈ લઈએ ને ખાવામાં તો ડુંગળીનું એટલે સોયાબીનનું શાક બનાવ્યું, રોટલા હા, સાસ હતી તો લેતા વાળા સાસ. કઈ સ્વરના વાગી છે આ 4 છોકરો તો ખાલી હા ચોકન રમ રમ કરી ભેંસો બાવળી અને ચો બધી ચમ દોડ દોડ કરે તું ખબર નહીં પડતી. ચોકન ચોકન જતા કૂતરોને મારવા ને કૂતરો કાઢશી તો ગાઈસ આખો દાડો છોકરો ઘેર રમતો હોય ને અમારા સાઈડ તો કેવું બધું વધી ગયું. આ સાઈડ ઘરું ને આ સાઈડ ક્ષેત્રોમાં ને માથાળા બધું કંજરું ને ભંઠિયા ને એવું બધું વધી ગયું જબરજસ્ત. તું ભાઈ જેવડો હતી અંકાત દોડા હા અમે કેટલી વાર 3-4 વખત ભય પડે ને તું સેતુરીને પોણી વેરવા આવી. સેતુરીને 2 વર્ષ થઈ ગયો ગાઈસ. ચેવડી મોટી થઈ ગઈ. આટલી ચકડી વાવી હતી ને એની ચકડી તે આવડી મોટી થઈ ગઈ. પોણી પાઈએ આપણે તો ડબલામાં પોણી વેચ દીધું ધીમે 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 કરીને પોણી જઈ રાખશે. ડાયરેક્ટ વેચ દઈએ તો પેલી સાઈડ જતું રહે બહાર પતરો પેલી સાઈડ. ના કણજો રહ્યો ને એ રહ્યો આવડો હતો ને ચકડો ને આપણો વિમલે વાવ્યો તો ભાઈ બને તે મોટો બધો થઈ ગયો મસ્ત સોયલો આવે. હજી 2 સેતુડીઓ એક વાવી દેવી એટલે આખો વંડો મસ્ત સોયલો થઈ જાય 2-3 વર્ષથી. વાહન ધોવાયા 1 કલાકથી સીધા ફોન ચાલુ હતી રોણી જેઠવાણીનો 1 કલાકથી ફોન આવ્યો. રોણી જેઠવાણી શીખર હું વાતો કરી ફોનમાં પાણી ભરાઈ ગયું હજી વાહન ધોવાનો કચરો ભરાઈ ગયો પણ ગાય સજ્યાના વાતો નહીં પતી હોવાની. આપણે તો આટલી વાતો કરીએ તો કંટાળો આવી જાય. બહેરાન કદી વાતો ના પતે. પેલી કનિક જીસીબી તારી હલે કોણ આવ્યું જાદુગર બાર ચોકન લઈ જાઓ. એવી રીતે રમાય લે એવી રીતે રમાય સીધી કરાય જ. જો આ સીધા ચલાવે એવી રીતે ચલાવવાની હોય પછી કે તૂટી જાય. તો છોકરો ઘેરથી જીસીબી લઈને 2 જણ ને હોમા ક્ષેત્રમાં રંબાઈ ગયું માટીમાં. કઈ ના આ તો અહીં કાકો લાવ્યો તો નોકરી પરથી. વાહ આપણે આવ્યા હતા કાકાના ઘેર ઓટો મારવા ને કોલમ ભર્યા બીમ ભર્યા આ સાઈડની લાઈનમાં ને કાકા પોણી સોટી ઘર બના કેજો અમારું ઘર બને છે એટલે સબને સબસ્ક્રાઇબ કરજો હળી મળીને. અને કાકા તો ગાઈસ આપણા કાકાના ઘેરથી આવી ગયા હતા ઘેર. હવે ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે બધા ખાવા બેસી જઈએ. હવે વધારે ટાઈમ મળે નહીં આ તો વિડીયો બનાવવાનો કોમ એટલું હતું કાકાની ત્યાં એ અંધારું થઈ ગયું તો આપણે હવે ઘેર આવ્યા ખાઈ લઈએ ગાઈસ.